જો આવું ફળ હોય એની અંદર આવા બીજ હોય, પછી એના તોડી અને થોડું બહાર કાઢવા પડે. આખું ફળ એવું વાલો વાલો લાગે નહીં, દોરેક બચકું બધી કુચું 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 કરીને ઉઠશે એટલે તો પણ રાધે એ દ્વારકાધીશ. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? અને બધાને ગુડ મોર્નિંગ. અને હજી તમારા ગોપાલભાઈ ગયા છે અને અત્યારે થોડી ઉઠ્યા એટલે થોડું પ્લેન્ક્સ કસરત કરી દઈએ, મતલબ પેટની એક્સરસાઇઝ 1 સેકન્ડ માટે, અરે 60 સેકન્ડ માટે, એટલે કોર મજબૂત થાય, કોરની એક્સરસાઇઝ જેનાથી સાયટિકા એ બધું થાય નહીં ભવિષ્યનું. તો ચાલો પહેલા એ પૂરી કરી દઈએ. જો તો ઘરમાં બહાર જ નીકળીને વેલકમ કરવા હોય જ બેઠા. ફરક જ નહીં પડતો. ઉપડે કાલે મારા તલાવમાં જોરદાર દુર્ઘટના ઘટી. એક ભાઈ ફૂલ એટલે એકદમ ફૂલ પી ગયો હતો અને પડ્યો તલાવમાં. તે શીખ્યામાં કોઈ ખબર જ નહીં, પડ્યો, મરી ગયો અને પછી તરીને ફૂલીને તરીને બહાર તાળા ખાવા પડતી. કેટલી વસ્તી ભેગી થઈ, તાળા પીને પડ્યા તો ડૂબી ગયા. જમવું થયું. કાકા મસ્ત મજાની ઠંડા ઠંડા પવનમાં મસ્ત મજાની ગાયો લઈને આવ્યા. કાલ ગાયોનો વિડીયો ઉતારતા મધમક્ખી ચડી જઈ, મને 1-2 જગ્યાએ કરી દીધી. અરે કેવું મસ્ત અંગે છે મકાનો, કેવું વાલો વાલો લાગે નહીં, દોરેક બચકું બધી કુચું 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 કરીને ઉઠશે એટલે તો પણ ચાલુ. બચકું બધું ગીધા. તો મિત્રો નહીં ધોઈ મસ્ત રીતે મંદિરે જઈ આવ્યા, મસ્ત દર્શન કર્યા. પણ તમે જુઓ તો શું વધરા હતા, તો લગભગ 25-30 હતા. એ આમાં અમે બાંધતા હતા, જોવા તો આખો બધો આગો પાછો થઈ ગયો. ધરમ ધરા જબરજસ્ત રીતે તોફાન કરતા હતા. તો મિત્રો આ છે મસ્ત મજાનો અમારે ખાતર ભરેલી ડોલ. અને એક બીજો હતો ત્યાં વોદરો તોડી નાખેલો, તોડી કાઢ્યો. હવે આજે લાયા છે મસ્ત મજાના બીજ પીપલના. હવે ઉગે એટલે બોન્સાઈ બનાવવાની છે મસ્ત મજાની. હું તમને બતાવવા સાઈડમાં કે બોન્સાઈ કેવી હોય. અને બોન્સાઈ બનાવવા માટે થોડો સમય લાગે, પણ આ બોન્સાઈ જાપાનીઝ ટેકનોલોજી બધી બનેલી, મતલબ જાપાનીઝ આર્ટ કહેવાય. અહીંયા ઇન્ડિયામાં ખાસી ઓછી બહુ છે. એક નોયડા કરીને એક લેડીઝ છે, લગભગ 350 થી 3,500 ઉપર, લગભગ 3,500 ઉપર એમને બોન્સાઈની કલેક્શન કરેલું, જુદા જુદા પ્લાન્ટનું. બનશે એટલે હું તમને બતાવે, વાર લાગશે સમથિંગ 1 કે 2 વર્ષ તો લાગે. પછી આ પીપળાનું છે તો પછી કહેવાય કે નહીં, કારણ કે બહુ સ્પીડમાં ગ્રોથ થવાની. એટલે બનશે એટલે હું તમને ધીરે ધીરે બતાવે. બહુ મસ્ત મજા આવે. એક આર્ટ અને કુદરતી બેની સમાવેશ થાય ને બોન્સાઈ કહેવાય. તો આપણે બનાવીશું બોન્સાઈનો પહેલો પાર્ટ, મતલબ બોન્સાઈ બનાવવાની સ્ટાર્ટિંગ કરીએ. બધા સેલે કરો, પણ આપણે સેલ નહીં કરવું, ખાલી મારે કલેક્શન જોવું છે આવું યુનિક, અને મને આવું બહુ ગમે. તો આપણે બનાવીએ. પીપળના પેડ માટે આવો બીજ હોય જે અત્યારે ઉનાળાના ટાઈમમાં આવી જાય. અને ખાલી તોડો એટલે નાના નાના રહે ને, આ બીજ કહેવાય. આ નાના છે ને એકદમ સ્મોલ સફેદ, એ બીજ છે. આ મોટા ફળ કહેવાય, એની અંદર આ બીજ આવે, બસ એ ઉગી જાય. એના માટે ફક્ત આવી ભૂરભૂરી રેતી, માટી અને થોડુંક ખાતરની જરૂર પડે. બહુ દેખભાલ કરવાની જરૂર ના પડે, કોઈ રાસાયણિક ખાતરની કોઈ જરૂર ના પડે. અને અમે વાપરતા પણ નથી. હવે મસ્ત રીતે બોન્સાઈ તૈયાર થઈ જાય. તો પહેલા સ્ટાર્ટ કરી દઈએ. પહેલા આ માટી થોડી ભીની કરવી પડશે, લગભગ 6-7 મહિનાથી એમના એમ જ છે. એ કઠોર થઈ જશે એટલે આમાં પાણી વેળીને ઢીલી કરવી પડશે. અને આ બધી જે માટીનું ખાતર છે ને, યાદ લો
આમાં ભરી દેવું પડશે. આમાં નીચે છિદ્ર નહીં રાખવું, કારણ કે વધારાની માટી છે. એટલે પહેલા મસ્ત હતું કુંડું, તોડી નાખ્યું વાંદરાએ. એટલે હાલ ઉપયોગી થાય એટલા માટે ભરી દઈએ. પહેલા આના ભેની કરી દઈએ અને મસ્ત મુલાયમ સરસ થઈ જાય. બધી ગાયો ઉપડી હોવાના ઘરે આખો મેદાન સપાચટ કરી દે 15 મિનિટમાં તો. વેડી અને થોડી ઢીલી થવા દઈએ એટલે જો તરત જ સુકાઈ જાય. વેડ્યા બરોબર એટલી જ પીવાલાયક હશે. થોડું પાણી વેડીને થોડી ઢીલી થાય પછી આ બીજ મસ્ત રીતે રોપીએ. ત્યાં સુધી થોડી ઢીલી થવા દો. આજથી 2-1 વર્ષ પહેલા મસ્ત મેં બોન્સાઈ બનાવી હતી. કશાક બીજું ટ્રી હતું લીમડાનું, કેવું લગભગ 1.1 ફૂટનું બનાવ્યું તો મસ્ત બોન્સાઈ. બધાને બતાવ્યું તો એવું કે અહીંયા તો આ લોકોને કોઈ ખબર જ નહીં કે બોન્સાઈ કહેવાય. બોન્સાઈ કહું એટલે કે આ કેવું બોન્સાઈ, આ કેવું લેવું બોન્સાઈ. અને જોયા પછી તો કે આ નકલી. એટલે મેં કીધું અસલી છે પેલા, નકલી નહીં. પછી એક પત્તો તોડીને બતાવ્યું ને તાળા ખાવા પડી. પણ મસ્ત રીતે આને ખાલી થોડી દેખભાલ કરવાની, થોડું કાઢવું પડે પણ આમ મજા આવે. જો કોઈ જોવે ને તો જોતું જ રહી જાય એવું મસ્ત આર્ટ થાય. પણ શું દિવાળીમાં અઠવાડિયા પહેલાથી અમે ફરવા ગયા ને પછી જે વાંદરા હોય ને કૂતરાએ ધમાલ મચાય ને, મારી 2 વર્ષની મહેનત રમત ચક્કર કરી નાખી. આખું બોન્સાઈ ઝેર કરી નાખે. હું આવે ને તને પત્તું નહોતું અને એક ડાળખી રવા દીધી હતી મેં આનાથી નવી ઉપસે. તો હું નીચે જેવું પાણી પીવડાવીને અને બહુ વાંદરો આવ્યો સડનલી, આખી ડાળી તોડી ફેંકી દીધી. બોલો, આખી કંટાળીને મેં મૂકી દે. પછી આજે થોડો ટ્રાય કર્યો, એક જગ્યાએ જોયું ને મતલબ વિડીયોમાં, એટલે જોયા બરોબર આઈડિયા એમ. હા જોઈએ થાય છે કે નહીં, મતલબ વાંદરાથી બચાવી શકે નહીં. જો આવું ફળ હોય એની અંદર આવા બીજ હોય, પછી એના તોડી અને થોડું બહાર કાઢવા પડે. નાના બીજ હોય એમાંથી પીપળું મતલબ પીપળાનું ઝાડું હોય. આખું ફળ બીજરાથી જ ભરેલું હોય. આટલા બધા બીજમાં જોઈએ હવે કેટલા ઉગે. મારા એક્સપિરિયન્સ પ્રમાણે તો બધા ખાસા ઉગશે. તો માટી એકદમ મસ્ત થઈ ગઈ છે. નીચે એકદમ આ ભીનું આવી ગયું એટલે મસ્ત થઈ જાય છે. બસ આના ઉપર ખાલી આ બીજનો છંટકાવ જ કરવાનો, અંદર કરવાની જરૂર નહીં પડે, કારણ કે હાલ એક જ સાઈડ પડી. થોડું પ્રેસ કરી દઈએ. મસ્ત સ્પ્રેડ કરી દીધા. થોડી માટી નાખી દઈએ ઉપર, થોડી વધારાની માટી નાખી દઈએ એટલે ઢંકાઈ જાય, મોઇસ્ચર બનાવી રહે. પછી હવે જોઈએ મસ્ત રીતે ઉપર થોડી માટી ભેની અને કોરી નાખી દીધી એટલે મોઇસ્ચર બનાવીએ. અને થોડું આવી રીતે પાણી વેળીશું. એકદમ વેળવા જઈએ તો બીજ ફેલાઈ જાય અને એક સાઈડ જતું રહે, કદી ઊભો નહીં. અને બહુ દબાવાય નહીં, કારણ કે બહુ દબાવવાથી બીજ તૂટી જાય. એટલે બસ આવી રીતે જ રાખવાનું. 2-4 દિવસમાં ઓટોમેટિક અંકુરિત થઈ જાય. અને થોડું મોટું થાય પછી આપણે કાઢીને કરી શકાય બીજી જગ્યાએ વ્યવસ્થિત. હાલ સુધી આવી રીતે જ કરાય. અને આપણે આને નીચે રાખીશું એટલે વધારાનું પાણી આમાં જમા થઈ જાય, નીચે ઢોળાય નહીં. તો આને છોડી દઈશું એની હાલ ઉપર. 2-4 દિવસમાં મસ્ત અંકુરિત થઈ જશે. અને પીપળાના પડ અને મતલબ પીપળાના ઝાડ, લીમડાનું ઝાડ, વડલો, આ બધાને બહુ પાણીની જરૂર ના પડે. તો એક દિવસ ભરપૂર વેડો એટલે બીજા દિન 3-4 દિવસે વેડવાની જરૂર પડે. એ માટી ચેક કરી. અને જો માટીની અંદર રેતી હોય તો કાયમી ચાલે, થોડો વધારે ખેંચાય.
એટલે હું એવું જ કરું છું. આમ તો ખરી રીતે એવું જ કરાય. તો તમે માટી નાખો ને તો એની અંદર થોડી બજરી લાકડાની આવે અને ભૂકો કદાચ એ ના મળે તો ચણવા માટેની જે રેતી આવે ને એ રેતી નાખી દો અંદર. એટલે 2 દિવસ માટે એ ભીની રહે એટલે એનો મોઇશ્ચરાઇઝર ઠંડક અને ભીનું રાખે. બહુ જલ્દી સુકાઈ ના જાય. માટી એકદમ કડક ના થઈ જાય. જે એકદમ કડક થઈ જાય તૂટી જાય ને માટી ચિયારો ઉપરથી હોય એવું ના થાય. સૂટી રાખે ને મસ્ત મુલાયમ રાખે એટલે જલ્દી ઝાડ કોઈ બી વસ્તુ જલ્દી ઉગી જાય. તો હવે જોઈએ હવે 4 દિવસ પછી શું રિઝલ્ટ આવે. આનો વિડીયો હું 4 થી 3 દિવસ પછી બતાવું. ત્યાં સુધી આટલા સુધી રાખીએ. પછી હવે જઈએ જમવા માટે. તો જો અમારા કાનો મસ્ત રીતે દ્રાક્ષ ખાય અને કાર્ટૂન જોવો મોટો પતલો. મમ્મી બનાવો શાક રોટલી, દાળ ભાત શાક રોટલી. શાક શાનું? સવાલ બટાકા બહુ ઉતારી નહીં ભાવતું. ભાવત ના ભાવ ખાવાનું જ છે. કાલે મસ્ત નતો પણ ઉતારું જ ભૂલી જાય. બોલ કેરીનું શાક નહીં મસ્ત. ના હું બનાવું ના ભાઈ હા થોડું કે નહીં ખાવા લાયક બનાવવાની. કાનન જે મેં કોંગળી પાડું જા ને. હવે તો બહાર મમ્મીએ તૈયારી કરી દીધી મરી મસાલા જીરુંની. આ છાશનો મસાલો અને બીજા ઘણા બધા મસાલા અને આ છે જીરું. અનેક પ્રકારના મસાલા તૈયાર કરી દીધા ચકાચક રીતે મસ્ત. અને અહીંયા તળે પણ જીરું બધા મસાલા બધા આટલા બધા તમે બનાવ્યા. દાળ જીરું બનાવું. ધોળા જીરું પેલા ગોળ ધોળા ખાઈએ ને એટલા બધા તે પણ. એટલે 12 મહિનાનું ભેગું છું. અચ્છા એવું એમ 12 મહિનાનું ભેગું હોલ્યો. એવું કહેવાય કે કોઈને કાલની નહીં ખબર હોતી. અમારી ગુજરાતી લેડીઝ મહેસાણાની મમ્મીઓ તો બધી 12 મહિનાનું જીરું મસાલા અજમો પાપડ પછી બીજું આવું મેં ઘઉં બધું ભરાઈ જાય 12 મહિના સુધીનું. આ શું કહેવાય જોરદાર ગુજરાતી ટેલેન્ટેડ નહીં. ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. જલ્દીથી જલ્દી સપોર્ટ કરતા રહો તમારા ભાઈને. તો રાધે રાધે જય દ્વારકાધીશ. હવે મળીશું કાલે. ત્યાં સુધી રાધે રાધે જય દ્વારકાધીશ. શું કરી હા અમને તો લસ્સી બનાવી દીધી.